હેલો વિદ્યાર્થી મિત્રો, ફાઇનલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો એક ઓફિશિયલ સર્ક્યુલર આવી ગયો છે જે બ્લાઇન્ડ સ્ટુડન્ટ ક્વેશ્ચન રિલેટેડ જે કન્ફ્યુઝન થઈ હતી. તો આ સર્ક્યુલરની અંદર એવું કહેવામાં આવેલું છે કે બંનેમાંથી કોઈ પણ ક્વેશ્ચન ભૌતિક વિજ્ઞાનના પેપરની અંદર એટેમ્પ કરેલો હશે તો તેના માર્ક્સ તમને મળશે. પણ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે આ જે છૂટછાટ છે એ માત્ર પૂર્ણ થઈ ગયેલ ભૌતિક વિજ્ઞાનના પેપર માટે જ છે. હવે પછીના પેપરો માટે નથી. હવે પછીના પેપરોમાં તમારે ધ્યાન રાખીને તમારા ભાગના પ્રશ્નોનો ઉત્તર જ લખવાનો છે. દ્રષ્ટિહીન વિદ્યાર્થીના પ્રશ્નોનો જવાબ લખશો તો હવે પછીના પેપરોમાં તેના માર્ક્સ મળશે નહીં. તો આ જે સર્ક્યુલર છે એ ભૌતિક વિજ્ઞાનના પેપર રિલેટેડ છે કે તમે કોઈ પણ ક્વેશ્ચન લખેલો હશે તો તેના માર્ક્સ મળશે. પણ નેક્સ્ટ જે આવનાર કેમેસ્ટ્રી અને બાયોલોજીનું પેપર છે તેની અંદર આવી મિસ્ટેક થશે તો હવે પછી એ પેપરોમાં તેના માર્ક્સ નહીં મળે. તો ધ્યાનથી આ એક સર્ક્યુલર એક વખત આપણે રીડ કરી જઈશું. અહીંયા લખેલું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા નોંધાયેલ તમામ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ, વાલીઓ તથા વિદ્યાર્થીઓને જણાવવાનું કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ભૌતિક વિજ્ઞાન વિષયની પરીક્ષા તારીખ 27/2/2025ના રોજ 3 થી 6:30 કલાક દરમિયાન યોજવામાં આવેલ હતી. સદર પરીક્ષાનું પ્રશ્નપત્ર બોર્ડ દ્વારા 3/10/2024ના રોજ પ્રશ્ન ક્રમાંક સંશોધન 2024-31-5-42 થી પ્રસિદ્ધ કરેલ પરિરૂપ અને નમૂનાના પ્રશ્નપત્રોને આધાર તૈયાર કરવામાં આવેલ છે. વધુમાં નમૂનાના પ્રશ્નપત્રની સૂચના નંબર 7માં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આકૃતિ આલેખ આધારિત પ્રશ્નમાં અન્ય વૈકલ્પિક પ્રશ્ન આપેલ છે એમ પણ જણાવેલ છે. મીન્સ આ સૂચના ઓલરેડી નંબર 7ની જે નોટિસ છે, નંબર 7નો જે મુદ્દો છે એની અંદર જણાવેલ છે. તે મુજબ 27/2/2025ના ભૌતિક વિજ્ઞાનના વિષયના પ્રશ્નપત્રના મુખ્ય પેજ પર સૂચના નંબર 7માં આકૃતિવાળા ચાર્ટ પ્રશ્નોમાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે અલગ પ્રશ્નો આપેલ છે જેનું ખાસ ધ્યાન રાખવું. આ પ્રશ્નો માત્ર દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે એમ જણાવેલ જ છે અને જ્યાં ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેની સૂચનાની નીચેનો પ્રશ્ન, આ વાક્ય ખાસ ધ્યાનમાં રાખજો, જ્યાં લખેલું છે કે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, એની પછીનો જે ક્વેશ્ચન છે એની નીચેનો જે પ્રશ્ન છે એ કોની માટેનો છે? દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે. ધેટ મીન્સ આપણે જે એક્ઝામની અંદર જે ક્વેશ્ચન એટેમ્પ કરવાનું છે એ ક્વેશ્ચન કયો હશે? ઉપરનો ક્વેશ્ચન હશે. કારણ કે આ જે ક્વેશ્ચન છે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે, જ્યાં સૂચના લખેલી હશે એની નીચેનો ક્વેશ્ચન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. ધેટ મીન્સ તમારે એક્ઝામની અંદર કયો ક્વેશ્ચન લખવાનો છે? જે સૂચના લખેલી છે એની ઉપરનો ક્વેશ્ચન લખવાનો છે. એની નીચેનો પ્રશ્ન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ છે. તો ખાસ ધ્યાન રાખજો, ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે લખેલું છે, તેની નીચેનો પ્રશ્ન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. ધેટ મીન્સ તમારે એક્ઝામની અંદર કયો ક્વેશ્ચન એટેમ્પ કરવાનો છે? ઉપરનો ક્વેશ્ચન એટેમ્પ કરવાનો છે. આ સૂચનાની ઉપરનો ક્વેશ્ચન તમારા માટે હશે, જ્યારે નીચેનો ક્વેશ્ચન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે જ હશે. ક્લિયર? તો પરંતુ આગળ શું લખ્યું છે? પરંતુ પરીક્ષા દરમિયાન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થીઓ માટેના સમાન ક્રમાંક ધરાવતા પ્રશ્નોની વચ્ચે ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે લખાયેલ હોય પરીક્ષાર્થીઓને કયો પ્રશ્નનો ઉત્તર આપવો તે સમજવામાં મુશ્કેલી પડી હોવાની રજૂઆત મળેલ છે. જે ધ્યાને લેતા વિદ્યાર્થીના હિતમાં આ પ્રકારના પ્રશ્નમાં વિદ્યાર્થીને જે પ્રશ્નનો ઉત્તર આપ્યો હશે તેનું મૂલ્યાંકન કરી મળવાપાત્ર ગુણ આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવેલ છે. પણ આ જે નોટિસ છે ખાલી ભૌતિક વિજ્ઞાનના પેપર માટે છે કે ભૌતિક વિજ્ઞાનમાં આવી કોઈ મિસ્ટેક થઈ હશે તો કોઈ પણ ક્વેશ્ચન તમે લખ્યો હશે આન્સર, એના ગુણ તમને આપવામાં આવશે. મીન્સ તેના માર્ક્સ તમને આપી દેવામાં આવશે. પરંતુ આગળ શું લખ્યું છે? વધુમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના અન્ય વિષયોના પ્રશ્નપત્રોમાં પણ સામાન્ય વિદ્યાર્થી માટેના ચિત્ર કે આકૃતિ આધારિત પ્રશ્નોના વિકલ્પ સ્વરૂપે દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે સમાન પ્રશ્ન ક્રમાંક ધરાવતા વૈકલ્પિક પ્રશ્નો આપવામાં આવેલ હશે, જેની સંબંધિત પરીક્ષાર્થીઓએ, વાલીઓએ અને શિક્ષકશ્રીઓએ નોંધ લેવા વિનંતી. ધેટ મીન્સ હવે કેમેસ્ટ્રી બાયોલોજીમાં આવી કોઈ મિસ્ટેક થશે તો તેના માર્ક્સ મળશે નહીં.
તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો કે જે જગ્યાએ ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે લખેલું હોય અથવા તો ઓનલી ફોર બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે લખેલું હોય તો એની નીચેનો પ્રશ્ન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેનો છે. ધેટ મીન્સ તમારે તમારા પેપરની અંદર જે જગ્યાએ એવું લખેલું હશે તેની ઉપરનો ક્વેશ્ચન તમારે એટેમ્પ કરવાનો છે, કારણ કે નીચેનો પ્રશ્ન કોની માટે હશે? દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે હશે. સો ફરી એક વખત આપણે ગુજરાત બોર્ડને થેન્ક યુ કહીશું કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને તેમણે ભૌતિક વિજ્ઞાનના પેપરની અંદર બંને ક્વેશ્ચનમાંથી કોઈ પણ ક્વેશ્ચન લખ્યો હશે તો તેના માર્ક્સ આપવાનું નક્કી કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, બાયોલોજી કેમિસ્ટ્રીમાં આવી કોઈ પણ મિસ્ટેક ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. થેન્ક યુ.